ત્યાંથી પાણી ભરવા આવ્યા તો ભાઈ છે ને ફાઇનલી આપણે કાકરી નાખી દીધી છે મિત્રો. ફાઇનલી ભાઈ આપણો કોબો છે ને ભાઈ કમ્પ્લીટ થઈ ગયો છે ભાઈ. જો આ રીતે હેલો ફેમિલી, કેમ છો? બધાનું સ્વાગત છે ભાઈ નવા વ્લોગની અંદર. ભાઈ મસ્ત મજાનું ભાઈ સાંજ પડી ગઈ છે, બપોર કે સવાર નથી. જો ભાઈ મસ્ત મજાનું છે ભાઈ. અહીંયા અત્યારે આપણે ખાડો પૂરી દીધો છે, સ્વિમિંગ પુલ કહેવાય ને ભાઈ. એ તો ભાઈ સંડાસ બાથરૂમનો ખાડો તો કે બહુ મોટો બની ગયો છે. તો અત્યારે અહીં બનાવવાનું અત્યારે છે ભાઈ. પહેલાં તો કોબો કરવાનો છે, તો અત્યારે છે ને ભાઈ થોડુંક શું કહેવાય કે સાંજ પડી ગઈ છે, તો ત્યારે કારીગર આવે ની રાહ જોઈએ છે. તો મિત્રો આજે છે ને ભાઈ પાણીની બહુ સમસ્યા થઈ ગઈ છે. ઘણા ટાઈમથી પાણી ન થયું. ઘણા ટાઈમ એટલે કે ભાઈ 8 દિવસ થઈ ગયા કે કંઈ ખબર નહીં, ઘણા દિવસ થઈ ગયા પાણી ન થતું ને પાણી ભાઈ પૂરું થઈ ગયું. તો આ રીતનું છે ને પાણી આવે તો ત્યાંથી પાણી ભરવા આવ્યા તો ભાઈ. કેમ કે પીવાનું પાણી ભાઈ રાવલ ડેમનું મસ્ત મજાનું આવે તો ભાઈ એ પીવાનું ફાવે. પછી એલું ડંકીનું ને ડાર્કનું તો ફાવે ને મોરું આવે. તો આ રીતનું આ ભરવા આવ્યા છે, તો ફટાફટ ભરીએ. તો મિત્રો હવે પાણી ભરી લીધું છે ને હવે પાછું ભાઈ છે ને સટ્ટો કાપવા માટે છે ને ભાઈ રેતીને બધું નાખવાનું છે. તો આપણે આવી જશે ભાઈ રેતી માપવા માટે. તો આ રીતની ભાઈ રેતી અહીંયા રાખવાની છે, 16 તગારા રેતીના. પછી કાકરીમાં નાખવાની છે ને પછી સિમેન્ટ નાખીને ખાપવાનું છે. તો એવા 2 સટ્ટા અહીં રાખવાના છે. ભાઈ ઘટ છે તો પાછું એક્સ્ટ્રા એક નાખવો પડશે. તો પ્રતિકભાઈ ત્યાંથી રેતી અહીં નાખી રહ્યા છે. આપણે વ્લોગ શૂટ કરીએ ને ભાઈ. અલ્પેશભાઈ અહીંયા બેઠા બેઠા જશે, પણ આપણે કામ કરવા નથી લાગતા. તો મિત્રો આપણે ફાઇનલી છે ને ભાઈ રેતી નાખી દીધી છે. રેતી 16 તગારામાં નાખી દીધી. હવે નાખવાની છે એમાં કાકરી. તો કાકરીના બાસકા આપણે ફેરેલા ત્યાં રાખેલા છે, તો એ આડે આમાં એડ કરી દઈશું. બાકી તો આમાં છે ને ભાઈ અહીંયા બીજો સટ્ટો રાખવાનો છે. તો ત્યાંથી પ્રતિકભાઈ ફરતા છે આપણે નાખી દઈએ ભાઈ. હા જમીન થઈ ગયા ભાઈ, ઠાકી પણ ગયા છે ફૂલ. તો ચાલો કન્ટિન્યુ ફટાફટ કામ કરીએ છીએ ભાઈ, કન્ટિન્યુ. ઓકે તો મિત્રો આ રીતનું ભાઈ જો અહીંયા કામ ચાલી રહ્યું છે. મદદમાં આવે છે ભાઈ આપણે સુનિલભાઈ. આપણે મદદ કરવાવાળા તો બધા ભાઈ મળી જ રહી છે, તો એ લોકો મદદ કરે છે કે આપણી મદદ ઉપર વિતરા છે. આ બધા ખાલી જોવાવાળા છે, આ બે કામ કરવાવાળા છે. તેમાં 3 તગારા થયા છે. તો કામ ભાઈ છે ને એવું કરવાનું છે ને કાંઈ ઘટે નહીં. પણ હવે લાગે છે કે અહીંયા છે ને લોકો ભરતી ભરવી પડીએ ને તો અહીંયા આગળ વાટ લાગી જાય. કેમ કે આ બધી ધૂળ ખેંચીને અહીંયા ભરવી પડીએ લાગે છે મને એવું. કેમ કે મને કારીગર કહીને તો ગયા છે, પણ મેં કર્યું નથી કામ. 4 તગારા થયા. તો ચાલો હું ગણવામાં છે ને ભૂલાઈ જાય ને તો લોસા લાપસી થઈ જાય. તો એ લોકો કામ કરે ને ત્યાં લગન એ લોકોને મદદ કરી. તો મિત્રો છે ને ફાઇનલી આપણે કાકરી નાખી દીધી છે, રેતી પણ નાખી દીધી ને કાકરી પણ નાખી દીધી. એટલે સટ્ટા થઈ ગયા છે હવે કમ્પ્લીટ. જોઈ લો 2 સટ્ટા રાખેલા હતા તો બંને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે એમાં નાખવાનું છે ભાઈ સિમેન્ટ. સિમેન્ટ નાખી દઈએ. તો મિત્રો એક સટ્ટામાં તો આપણી હાલત ખરાબ થઈ ગઈ છે. એક સટ્ટો ફાઇનલી આપણે ખાપીને કુંડારું કરી નાખો. એમાં પાણી નાખવાનું છે. બાકી આ કંઈ ખાપો કંઈ ખબર નથી, કેમ કે જગ્યાએ ટૂંકી પડી ગઈ છે ને હાથ હમણ થઈ ગયા. હવે કારીગર આવીની વાટ જોઈએ ને મોબાઈલ થોડોક ચાર્જિંગમાં હું કન્ટિન્યુ રહેજો, મજા આવશે. ઓકે મિત્રો કારીગરની રાહ જોઈએ છે, કેમ કે સટ્ટા ખાપીને હવે તો ભાઈ છે ને મસ્ત મજાના બેઠા છે. કેમ ખબર છે, રેતીમાં મસ્ત મજાના બેઠી ને ભાઈ રાહ જોઈએ છે ભાઈ કારીગરની. જો કારીગર આવી જાય ને તો ફટાફટ કામ પૂરું કરીને ભાઈ મસ્ત મજાના નાહીને સૂઈ જાય. એટલે ખાવાનું બાકી છે, ખાઈ વાઈને સૂઈ જાય. કેમ કે નીંદર ફૂલ આવે આખો દી તો સૂતા જ હોય, કાંઈ કામ હોય ને અત્યારે આવવાનું કહે તો પછી આપણે તો કારીગરની રાહ જોવી પડે ને. તો મનોજભાઈ આવે છે, આપણા મામાના છોકરા છે, તો એ આવે એની રાહ જોઈએ. ફટાફટ કોબો કરી નાખીએ. હવે આવવાની જ રાહ જોઉં, ક્યારે આવે કોને ખબર છે. તો હવે મિત્રો છે ને હવે આપણે કામ કરવાનું છે ભાઈ બીજા સટ્ટાનું. તો કે ભાઈ આ બીજો સટ્ટો પણ છે ને હવે ખાપવાનો છે. તો ચાલો કન્ટિન્યુ રહેતો. ફટાફટ આપણે છે ને સટ્ટો ખાપી નાખીએ. કેમ કે હવે કારીગરનો ફોન આવ્યો કે હું આવું તો આપણે બીજો સટ્ટોને તૈયાર કરી નાખીએ. કેમ કે એક સટ્ટો છે ને ભાઈ ખાપ્યો તો આખી જગ્યા રોકાઈ ગઈ હતી, તો એને પાછો આપણે અહીં ફેરો કરી દીધો ને બીજો સટ્ટો આ સાઈડ ખાપી ને. તો
મિત્રો 2 છટા ખાવીને કે ફાઇનલી તો થાકી ગયો. આ એક છટો હતો ને બેયને ભેગા કરી દીધા. હવે થાકી ગયા, હા ચડી ગયો. ઠીક છે ભાઈ, ઘણા ટાઈમ પછી આપણે ભાઈ આ રીતનું કામ કર્યું ને એટલા માટે. તો ચાલો ફટાફટ ખાપી તો નાખો, પાણી નાખવાનું છે. મિત્રો ફાઇનલી ભાઈ આપણે કારીગર આવી ગયા છે. તો હવે છે ને ભાઈ મનોજભાઈ આવી જાય છે. બહુ તમારી વાટ જોઈ હો ભાઈ. ભાઈ છે ને મનોજભાઈ દિવસના કામે છે ને રાત નહીં આવે છે આપણી મદદ કરવા માટે. કેમ ભાઈ કામ ચાલુ છે ભાઈ. જો આ રીતનું છે. આજે એવું છે કે આજ મયુરભાઈ પૂરેપૂરા લોઢાયા એટલે કેટલા વેગા નહીં આવશે. ને ખાપવાની સ્ટાઇલ છે ખાલી. મનોજભાઈ આપણી મદદ કરી રહ્યા છે. તો મિત્રો ફાઇનલી છે ને ભાઈ સટ્ટા હવે કપાઈ ગયા છે બે. હવે ભાઈ એને લેવણીથી જરીક સરખું કરવું પડે લેવલમાં. તો આ રીતનું 12 વિદેશથી જોવાવાળા માણસો ભૂગી જાય 3-4 જણા. તારે તો આમાં હુવા પછી આવવાનું છે. પવન કેમ આવે? હા એલા પવન નીંદર ઉડવાનો પવન આવે ફૂલ. તારે તો હાવ ફ્રેશ છે. મારે ઓલું આ દિવસેથી વાંધો નહીં આવતો. આ તો એક ધાબ. મિત્રો ફાઇનલી ભાઈ આપણો પોબો છે ને ભાઈ કમ્પ્લીટ થઈ ગયો છે ભાઈ. જો આ રીતનું થયો છે ભાઈ. અત્યારે તો હેરખું નહીં દેખાઈ રહ્યા. પછી તમને છે ને દિવસનો આખો પોબો દેખાડીશ. તો આ રીતનું થયું. રાતના વાગી ગયા છે ભાઈ 11-12 વાગી ગયા છે. આ બધા જો રાતના 12 વાગ્યા સુધી બધા જાગે છે. બધા જોવા હાટું છે ને કોબો જોવા માટે. તો કોબો બની ગયો છે મસ્ત. આ વિદેશનો પૂર્યો છે. તો મિત્રો ફાઇનલી છે ને ભાઈ આપણો કોબો કમ્પ્લીટ થઈ ગયો છે આ રીતનો. તો વિડીયોમાં અત્યારે નહીં દેખાય, હું તમને સવારે બતાવીશ. ને હવે ભાઈ થાકી ગયા છે ફૂલ. રાતના કેટલા વાગી ગઈ તમને ખબર છે ને. તો ફટાફટ જમી લે, હાથું પગું ધોઈ લે, નાહી લે ને પછી સૂઈ જાય. વિડીયો ગમે તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો પાછા મળશું નવા બ્લોગ સાથે.